રાજકારણમાં તો ગરમાવો જોવા મળી રહ્યો છે, પરંતુ રાજ્યના વાતાવરણમાં પણ ગરમાવો આવ્યો છે। આગ ઝરતી ગરમી પડી રહી છે। સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનતા ગરમીમાં વધારો પણ થઈ શકે છે। તાપમાનનો પારો દિવસે ને દિવસે ઊંચકાઈ રહ્યો છે, ત્યારે રાજ્યના શહેરોમાં કેવી સ્થિતિ છે તેના પર પણ વાત કરવી છે। ખાસ કરીને હવે નજર કરીએ કે દરેક શહેરો છે તેના પર જનજીવન કેવું પ્રભાવિત થયું છે ગરમીને કારણે। રાજ્યમાં ફરી એકવાર ગરમીનો પારો ઊંચકાયો। અમદાવાદમાં ગરમી 43.2 ડિગ્રી નોંધાઈ। સુરેન્દ્રનગર સૌથી વધુ 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું। આવતીકાલથી ગરમીમાંથી રાહત મળશે, જો કે 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે। પશ્ચિમી પવનને કારણે ગરમીનો પારો ઊંચકાયો। 24 કલાકમાં 10 જેટલા શહેરોમાં ગરમી 40 ડિગ્રીથી ઉપર જોવા મળી રહી છે, ત્યારે ચાલુ માસમાં અસહ્ય ગરમી પડે તેવી આગાહી કરવામાં આવી છે। સતત જે ઉકળાટ વધી રહ્યો છે, અસહ્ય ગરમી પડી રહી છે, તેને પગલે તાપમાનનો પારો તો ચોક્કસપણે ઊંચકાયેલો છે જ, અને તેની અસર અનેક કહી શકાય કે જનજીવન પર પડી રહી છે। લોકો બપોરે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે, પરંતુ જો અનિવાર્ય સંજોગો વસાત જો બહાર નીકળવું પડે તો ખાસ કરીને આરોગ્યને ધ્યાનમાં રાખીને કેટલીક કહી શકાય કે હીટસ્ટ્રોકથી બચવા માટે, ગરમીથી બચવા માટે, લૂથી બચવા માટે ડોક્ટર દ્વારા પણ સલાહ આપવામાં આવે છે કે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ, સતત પાણી પીતું રહેવું જોઈએ, અને જો વધારે ગરમીમાં નીકળવાનું થાય છે, તડકો સીધો માથા ઉપર આવતો હોય છે, તો ચોક્કસપણે ભીનું કપડું છે તે માથા પર રાખવું જોઈએ। જે પ્રકારે કહી શકાય કે હોસ્પિટલોમાં પણ એક અલાયદા વોર્ડની વ્યવસ્થા કરી લેવામાં આવી છે। હીટસ્ટ્રોકથી બચવા માટે ત્યાં વ્યવસ્થા એ પ્રકારે કરવામાં આવી છે કે જો આ પ્રકારના કોઈ કેસ સામે આવે છે, આઈસપેક રેડી રાખવામાં આવ્યા છે। વોર્ડમાં 6 બેડના કહી શકાય કે ત્યાં વ્યવસ્થા એ પ્રકારની કરી દેવામાં આવી છે કે કોઈ પણ એવા દર્દીને લાવવામાં આવે, ડિહાઇડ્રેશન થઈ ગયું હોય તો તેને તાત્કાલિક સારવાર આપવામાં આવે। જે પ્રકારે સતત ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે, લોકો બહાર નીકળવાનું તો ટાળી રહ્યા છે, પરંતુ જે નોકરિયાત વર્ગ છે કે પછી જે સેલ્સમેન હોય છે કે જે લોકોએ નોકરિયાત વર્ગના કારણે કહી શકાય કે એ લોકોએ બહાર નીકળવું પડતું જ હોય છે, અને એ લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। ખાસ કરીને નાના બાળકોને, વૃદ્ધોએ ધ્યાન રાખવાની જરૂર છે। પાણી છે તે સતત પીતું રહેવું જોઈએ। ઠંડા પીણાનો પણ સહારો લઈ શકો છો, પરંતુ તેમાં પણ વધારે શુગર ના આવે તેનું ધ્યાન રાખવું જોઈએ। શેરડીનો રસ પીતા પણ લોકો જોવા મળે છે। અનેક જગ્યાએ ગરમીનો પારો ઊંચકાયો છે, અને સતત કહી શકાય કે તેની અસરને પગલે અનેક જગ્યાએ સ્થિતિ પણ બદલાઈ છે। અમારા સંવાદદાતા પણ અલગ અલગ શહેરોથી જોડાયા છે, અમદાવાદથી, જામનગરથી। એમની સાથે વાતચીત કરીશું। સૌથી પહેલા અમદાવાદથી રાહુલ ત્રિવેદી જોડાયા છે। રાહુલ, જે પ્રકારે કહી શકાય કે ગરમીનો પારો સતત વધી રહ્યો છે, તાપમાનમાં અસહ્ય બફારો છે, ગરમી છે, જનજીવન પર કેવી અસર જોવા મળી રહી છે? ખાસ કરીને અમદાવાદના રસ્તાઓ જે ભીડભાડવાળા હોય છે, અત્યારે કેવી સ્થિતિ છે? બપોરના કહી શકાય કે લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળતા હોય છે, પરંતુ જ્યારે અનિવાર્ય સંજોગો વસાત બહાર નીકળવું પડતું હોય ત્યારે કેવી સાવચેતી તેઓ રાખી રહ્યા છે? જી રાહુલ, એટલે કે પહેલા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, હવે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, કેવી પરિસ્થિતિ છે? બિલકુલ ભાવિકા, જે પ્રકારે અમદાવાદ શહેરનું જે ગરમીનું તાપમાન છે એ 43.3 ડિગ્રી જે આજનું નોંધાયું છે, અને અત્યારે 5 વાગ્યા છે, તેમ છતાં પણ અત્યારે 41 થી 42 ડિગ્રી જેટલું તાપમાન છે। એટલે કે સવારે જ્યારે 10 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધીનો જે સમયગાળો છે એ ગરમી હોય છે, એટલે કે ટેમ્પરેચર 40 થી 43 ડિગ્રીની આસપાસ છે, અને મધ્યરાત્રિ પણ 38 ડિગ્રી જેટલું આસપાસ જે તાપમાન જે છે જોવા મળતું છે। પરંતુ ખાસ જે સમયગાળો છે એ 1 વાગ્યાથી લઈને જે 5 વાગ્યાનો સમયગાળો છે તે એક સમયનું અમદાવાદ શહેર જે દોડતું શહેર હોય છે એક સમય શાંત થઈ જાય છે, એટલે કે રસ્તાઓ જે છે સુમસાન જોવા મળતા હોય છે। 2 વ્હીલર ચાલકો ખાસ કરીને જે પ્રકારનું સામાન્ય પરિવહન જોવા મળતું હોય, ખાસ કરીને અમદાવાદનો એસજી હાઈવે હોય, આશ્રમ રોડ હોય, સીજી રોડ હોય, જ્યાં ભારે ટ્રાફિક વાળો જે રોડ રસ્તા હોય છે ત્યાં ભારે ટ્રાફિક જોવા મળતો છે, પરંતુ આ 1 થી 4નો જે સમયગાળો છે ત્યાં વાહનો એકદમ થંભી જતા હોય છે, કારણ કે અમદાવાદ શહેરનું તાપમાન જે છે એ 43 ડિગ્રી 44 ડિગ્રી તાપમાન જે છે પહોંચી જતું હોય છે। 25મી એપ્રિલથી લઈને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 42 થી 44 ડિગ્રી જેટલું તાપમાન છે સરેરાશ નોંધાયું છે। પરંતુ રાહતની બાબત એ છે કે હવામાન વિભાગ દ્વારા જ્યારે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું છે કે આગામી 24 કલાકની અંદર અમદાવાદ શહેરનું જે તાપમાન છે 2 થી 3 ડિગ્રી જેટલો આંશિક ઘટાડો થઈ શકે છે। ઘટાડો થવાનું કારણ જે અત્યાર સુધી જે ગરમી હતી તેનું કારણ જે છે હવામાન વિભાગ દર્શાવ્યું હતું કે પશ્ચિમી રાજસ્થાનની અંદર જે એક સિસ્ટમ સર્ક્યુલેશન થઈ છે, જેના કારણે પશ્ચિમી પવનો જે છે એ ગુજરાત તરફ આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર જે હવામાનનું જે વાતાવરણ, જે ગરમીનું વાતાવરણ છે
એક ઊંચું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જો આજની વાત કરવામાં તો અમદાવાદમાં તો 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, પરંતુ સુરેન્દ્રનગરની અંદર 43.8 ડિગ્રી એટલે કે ગુજરાતનું સૌથી વધુ જે ગરમીનું જે છે એ સુરેન્દ્રનગર નોંધાય છે। આજે પણ અમદાવાદને 43.2 ડિગ્રી તાપમાન હતું, પરંતુ 2 દિવસ બાદ જે આંશિક ઘટાડો 2 દિવસ જોવા મળશે, એટલે કે 41-40 ડિગ્રીની આસપાસ જોવા મળશે। પરંતુ જે પ્રકારની આગાહી કરવામાં આવી છે કે મે મહિનાની અંદર પણ લોકોએ હવે ગરમીથી શેકાવા તૈયાર રહેવું પડશે, કારણ કે મે મહિનાની અંદર પણ એક ઐતિહાસિક અસહ્ય ગરમી પડે તેવા જે સંકેતો પણ આપવામાં આવી રહ્યા છે। આ ગરમીના કારણે અમદાવાદ મહાનગરપાલિકા હોય કે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ એક જે તૈયારી કરવામાં આવી છે કે જે ટ્રાફિક સિગ્નલો છે ત્યાં સમય ઘટાડી દેવામાં આવે છે, અથવા તો જ્યાં ટ્રાફિક ભારણ જો ઓછું જોવા મળતું ત્યાં 12 વાગ્યાથી લઈને સાંજના 4 કે 5 વાગ્યા સુધી એ ટ્રાફિક સિગ્નલો બંધ કરવામાં આવશે। એટલે કે 2 વ્હીલર ચાલકો છે કે 4 વ્હીલર ચાલકો છે તેમને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે। સાથે સાથે જે મોટા જંકશનો છે, અખવાનગર સર્કલ જંકશન ગણવામાં આવે કે પછી વાડજ સર્કલ ગણવામાં આવે, ત્યાં 4 રસ્તા પર જ્યાં સિગ્નલ ઉભા રાખવામાં આવતા હોય છે ત્યાં સિગ્નલની સમય મર્યાદા છે ઘટાડી દેવામાં આવે છે, પરંતુ ત્યાં ગ્રીન નેટ લગાવવામાં આવે છે। ઠેર ઠેર શરબત જે છે લીંબુ શરબત હોય તે લોકો પી રહ્યા છે, શેરડીનો રસ છે તેથી લઈને ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મેળવી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। હેલ્મેટ પહેરીને કે હાથ મોજા ગ્લવ્સ જે છે તે છે કે માસ્ક પહેરીને લોકો વાહન ચલાવતા હોય તેવા પણ નજરે પડી રહ્યા છે। એટલે કે ગરમી તો અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહી છે, પરંતુ આગામી 24 કલાક બાદ અમદાવાદ શહેરની અંદર જે ગરમીનો પારો છે એટલે કે રાહુલ હજુ પણ આગામી દિવસોમાં પારો ઉચકાશે, નાગરિકોને સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે। આ તરફ જામનગરમાં વાત કરીએ, જામનગરમાં પણ ગરમીથી લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। છેલ્લા 5 દિવસથી મહત્તમ તાપમાનમાં સતત વધારો જામનગરમાં જોવા મળી રહ્યો છે, તો જામનગર વાસીઓ આકાશમાંથી અગ્નિ વર્ષામાં જનજીવન જે છે તે તપી ગયું છે। એટલે કે હજુ પણ જામનગરમાં હોય કે ગુજરાત રાજ્યમાં હોય આખો મે મહિનો આવી જ ગરમી રહેવાની છે, અને મે મહિનાની તો હજુ શરૂઆત છે, પરંતુ જેમ જેમ દિવસ પસાર થશે તેમ વધુ ગરમીનો સામનો લોકોને કરવો પડશે। તો આપણી સાથે જામનગરથી નથુ લાઈવ જોડાઈ ગયા છે। નથુ, શું અત્યારે પરિસ્થિતિ જામનગરમાં છે? કેમ કે હજુ તો મે મહિનાની શરૂઆત છે, મે મહિનો પૂરો મે મહિનો જે ચાલવાનો છે ત્યાં ભીષણ ગરમી પડશે। લોકોની અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે? કેમ કે મોટા ભાગના શહેરો એવા છે કે જ્યાં 40 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે। ભાવિકા અને દીપિકા, જામનગરની હાલતની વાત કરવામાં આવે તો સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ જે છે તે સૂર્ય દેવતા આકરા મિજાજમાં હોય તેવું જે છે તે જામનગરમાં ચિત્ર ઉપસી રહ્યું છે, કારણ કે જેમ બપોરના 12 થાય છે થતા જ જે સૂર્યનારાયણ છે તેને અગનજવાળાઓ વચ્ચે સમગ્ર હાલ જે છે તે સખત જે તાપમાં શેકાઈ રહ્યું છે। બપોર થતા જ જે માર્ગો છે જે સુમસામ થતા જાય છે, જનજીવન અસ્તવ્યસ્ત થતું જાય છે। છેલ્લા 6 દિવસની વાત કરવામાં આવે તો તાપમાનનો પારો સતત ઉચકાઈ રહ્યો છે। જો આજના તાપમાનની વાત કરવામાં આવે ભાવિકા, તો આજનું તાપમાન 40 ડિગ્રી આસપાસ રહ્યું છે। એટલે કે જામનગરની વાત કરવામાં આવે તો મોસમનો મિજાજ કંઈક ઉનાળામાં એવો રહેતો હોય છે કે 40 ડિગ્રી ઉપર માત્ર 1 કે 2 દિવસ એવા હોય છે કે જ્યાં તાપમાન જાય છે, કારણ કે સાગર કિનારાને સ્પર્શતો આ જિલ્લો છે, એટલે કે સાગર કિનારાના જિલ્લાઓમાં તાપમાન હંમેશા 40 ડિગ્રી આસપાસ રહેતું હોય છે, પરંતુ છેલ્લા 5 દિવસમાં સતત જે પારો વધી રહ્યો છે, તાપમાનનો પારો સતત ઉપર જતો રહ્યો છે, ત્યારે જામનગરની હાલત જે છે તે લોકો પરેશાન થઈ રહ્યા છે। અસહ્ય ઉકળાટમાં તેઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે। જામનગર શહેરનું એકમાત્ર પક્ષીઘર છે જ્યાં વિશેષ વ્યવસ્થા પક્ષીઓ માટે કરવામાં આવી છે। હાલ તેઓનું એક્વેરિયમ ઊભું કરવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ જે છે તે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ મૂક પશુઓ છે જ્યાં પાંજરાપોળો છે ત્યાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। તો બીજી તરફ શહેરના જે રસ્તાઓ છે તે સુમસામ ભાસી રહ્યા છે। મારી પાછળ દેખાતો આ રસ્તો છે કે જ્યાં 5:30 થવા આવ્યા છે, પરંતુ એકલ દોકલ વાહન ચાલકો જે છે તે પસાર થઈ રહ્યા છે। હજુ પણ તાપમાનનો પારો જે છે તે વધવાની શક્યતાઓ છે, ત્યારે વહીવટી પ્રશાસન દ્વારા એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે શું કરવું અને શું ન કરવું, તેમજ હોસ્પિટલો પણ અલગ જે છે તે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। લૂ લાગે તો કેવા પ્રમાણમાં સારવાર આપવામાં આવે ને દર્દીને અહીં તાત્કાલિક હોસ્પિટલે ખસેડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો સાથે જે છે તે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, તો સાંજ પડતા જ લોકો ઘરની બહાર આવતા નજરે પડી રહ્યા છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે આ મે મહિનો છે તેનો અસહ્ય ઉકળાટનો સામનો કરવો, હાલારની જે છે તે પ્રજા હાલ જે છે તે અસહ્ય ઉકળાટનો સામનો કરી રહી છે। અમારી સાથે જોડાવા બદલ। હવે રાજ્યમાં જે પ્રકારે કાળઝાળ ગરમી પડી રહી છે, અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો છે, રાજકોટમાં પણ કંઈક એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। 40 ડિગ્રી તાપમાનમાં
લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। કાળઝાળ ગરમીને કારણે રસ્તાઓ સુમસામ બની રહ્યા છે। ગૌતમ ભેડા સંવાદદાતા આપણી સાથે જોડાયા છે। ગૌતમ, ગરમી પોતાના તમામ રેકોર્ડ તોડી રહી છે। લોકોએ બિનજરૂરી બહાર નીકળવાનું તો ટાળ્યું છે, પરંતુ અનિવાર્ય સંજોગો વસાત બહાર નીકળવું પડતું હોય છે। લોકો કામ ધંધા માટે બહાર નીકળતા હોય છે। અત્યારે રાજકોટમાં તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે। જનજીવન પર કેટલી અસર જોવા મળી રહી છે? ચોક્કસ છેલ્લા 10 થી 15 દિવસથી અવિરત તડકો છે તે લોકો માટે બપોરના સમયે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે હું આપને રાજકોટનો જે 150 ફૂટ રિંગ રોડ છે કે જે હર હંમેશ ટ્રાફિકથી ધમધમતો હોય છે, ત્યાંના હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે એકલ દોકલ વાહન છે તે અહીંથી નીકળી રહ્યા છે। જે ટ્રાફિકથી અત્યારે લગભગ 5:30 જેવો સમય થઈ ગયો છે, તેમ છતાં લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળે છે। એનું કારણ છે કે જે રીતના 40 ડિગ્રીની આસપાસ જે તાપમાન છે તે પહોંચ્યું છે। એટલું જ નહીં, પરંતુ આગામી દિવસોમાં એટલે કે જે મે મહિનો છે તેમાં પણ આ જ પ્રકારની ગરમીની પરિસ્થિતિ રહેવાની છે ને એનાથી બચવા માટે લોકો અલગ અલગ નુસ્ખાઓ અપનાવી રહ્યા છે। ટોપી હોય, ચશ્મા હોય, આ પ્રકારે લોકો વાહન લઈને નીકળતા હોય ત્યારે પોતાના જે સેફટી છે તે રાખતા હોય છે। આ ઉપરાંત લોકો વધુમાં વધુ જે દેશી ઠંડા પીણા હોય છે, લીંબુ શરબત હોય છે, વરિયાળી શરબત હોય છે, છાશ હોય છે, આ પ્રકારના દેશી પીણા છે તેનો ઉપયોગ કરી રહ્યા છે। ઘણા બધા લોકોએ રાજકોટની અંદર જ આ પ્રકારે બપોરના સમયે એવા કેન્દ્રો પણ શરૂ કર્યા છે કે જ્યાં લોકોને છાશ અથવા તો કોઈ અન્ય ઠંડુ પીણું છે તે આપી શકાય। અને જે તાપમાન છે તે સતત વધી રહ્યું છે ને તેને પરિણામે રાજકોટવાસીઓ ખૂબ જ અસહ્ય ગરમીનો સામનો છેલ્લા 15 દિવસથી કરી રહ્યા છે। જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં પણ મતદાન ઓછું જોવા મળ્યું, તેમાં પણ તડકો થોડા અંશે કારણભૂત રહ્યો હતો, કેમ કે બપોરના સમયે કાળઝાળ ગરમી હતી। અત્યારે પણ એવી જ પરિસ્થિતિ છે કે 5:30 જેવો સમય થવા આવ્યો, તેમ છતાં પણ રાજકોટના મુખ્ય રાજમાર્ગો છે કે જ્યાં એકલ દોકલ વાહનો જ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ ગૌતમ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો એકલ દોકલ લોકો જ હવે રસ્તા પર જોવા મળી રહ્યા છે, કારણ કે ગરમીનો પારો જે દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ। અને જે પ્રકારે ડોક્ટર છે તેની સલાહ લેવી જોઈએ। હાઇડ્રેશન કહી શકાય કે બોડીમાં તાપમાન તેનું રહે એના માટે સતત પાણી પણ પીવું જોઈએ। એક તરફ કયા ગરમીનો પારો છે વધી રહ્યો છે, બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતી ગઈ, પરંતુ હવે જે સત્તાના સુકાની કોને બનાવવામાં આવે તેને લઈને પણ પારો ઉંચકાઈ રહ્યો છે। તમામ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું। હાલ અમારી રજૂઆતમાં બસ આટલું। રજા આપશો, નમસ્કાર।